નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સુરતમાં પતિ પત્ની और વોનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી બાબુ રંગરેલિયા કરતો પકડાઈ ગયો છે. આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીને રંગરેલિયા કરતા પકડી પાડવામાં આવ્યો છે. નિકુંજ ગોસ્વામીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પત્નીએ રંગરેલિયા કરતા પત્નીને ઝડપી પાડ્યો છે. પતિ રંગરેલિયા મનાવતો હતો અને ત્યાં પત્ની પહોંચી ગઈ અને તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે. તો સુરતનો આ બનાવ જે સામે આવ્યો છે, પતિ પત્ની और વોનો જે કિસ્સો છે, તેમાં સરકારી બાબુ રંગરેલિયા કરતો પકડાઈ ગયો. ચાલ કર હવે, બોલો વારી કર હવે બાર. શરમ વગર ની હસબન્ડ આરટીઓ ઇન્સ્પેક્ટર નીકળો, ચાલો ચાલ નીકળ. આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ. ભાઈ આ શું કરો? અરે ચાલ ચાલ કોણ? ચાલ હવે. અમારા સંબંધીઓ શું કરો? અરે એ સંબંધી વાળા ઉભા રે. જો તમારું કોઈ એવું બસ નહીં ચાલતો. ઉભા રે. અરે ચાલ હેરાન વાળા. ચાલ હેરાન વાળા. ચાલ હેરાન વાળા. હા ચાલો ચાલો. નહીં થાય બંધ, નહીં બંધ થાય. ચાલ ચાલ ને બોલાવો પેલી ને બી. અરે તારી બધી હોશિયારી નીકળી છે હવે. હા સરળ વગર ના નીકળ પેલી ને કે બૈરી. મને આ લોકો પોલીસ સ્ટેશન જોઈએ. મને પોલીસ સ્ટેશન જોઈએ આ લોકો. મેમ આપને પકડો ભાગી ચાલ્યા. વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, આરટીઓ ઇન્સ્પેક્ટર રંગરેલિયા મનાવતો ઝડપાઈ ગયો. ભાવિની આખો મામલો તમારી સામે છે. તમે સાંભળી લીધું હશે કે શું બોલાચાલીઓ ચાલી રહી છે. આ વાત આજે વહેલી સવારની છે. ઉમરા પોલીસ સ્ટેશન એક હદ વિસ્તારની અંદર સુરત શહેરમાં આરટીઓના અંદર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિકુંજ ગોસ્વામીનો આ વિડીયો સામે આવ્યો છે. ચશ્મો પહેરેલો છે, મરૂન કલરનું શર્ટ દેખાઈ રહ્યું છે. આ વિડીયો અન્ય કોઈ નહીં પરંતુ એમની ધર્મપત્ની જે છે તેમના દ્વારા ઉતારવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વિડીયોના અંદર તમને સ્પષ્ટ દેખાશે કે અન્ય એક મહિલા દેખાઈ રહી છે, એટલે કે પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. જે વિડીયો છે તે શરૂઆતમાં દેખાય છે કે એક મહિલા બારણું ખોલે છે, ત્યારબાદ અંદરથી નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઇન્સ્પેક્ટર તે બહાર આવે છે. એની પત્નીના મોબાઈલ પર હાથ મારતો દેખાય છે અને આ મોબાઈલમાં વિડીયો ઉતારવાનું બંધ કરે એવું જણાવી રહ્યો છે. ત્યારબાદ પોલીસ આવે છે, 100 નંબર ડાયલ થઈ છે. પોલીસ બી તમને આ વિડીયોમાં દેખાઈ રહી છે. એ લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નિકુંજ અને જે મહિલા છે તેને લઈને પોલીસે હાલ આ તમામને ઉમરા પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યા છે. મહિલા જે પત્ની જે છે તે પોતે પણ સરકારી કર્મચારી છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અંદર ફરજ ભજવે છે. એનો ગુસ્સો એટલો જ છે કે મારા સાથે લગ્ન કર્યા છે અને અન્ય સ્ત્રી સાથે કેમ સંબંધ રાખે છે, લિવ ઇન રિલેશનશીપમાં કેમ રહીએ છે. બસ આ સમગ્ર મામલો હાલ ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદ માટે પત્નીએ તૈયારી દર્શાવી છે. જોઈએ હવે ઉમરા પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે. પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈને સામે આવ્યા છે. જી આભાર માહિતી માટે.